જો તમે તમારા દુઃખની વિચારો સાથે શેર નથી કરતા તો સમજી લો કે તમે જીવન જીવવાનું શીખી લીધું છે. કારણ કે સમજદાર લોકોએ ઝડપથી સમજી જાય છે કે તમારા દુઃખની બીજાઓને કહેવાની કોઈ ફાયદો નથી. તમારે તમારું દુઃખ જાતે સહન કરવું પડશે. કોઈ તમને મદદ કરી શકશે નહીં. સવાલ નંબર 1. લોકો ઊંઘમાં કેમ ચાલે છે? એનો જવાબ છે દિમાગમાં બે પ્રકારના કેમિકલ્સ હોય છે. એક કેમિકલ સૂતી વખતે બને છે અને બીજું જાગતી વખતે. જ્યારે આ બંને સંતુલિત થાય છે ત્યારે આપણને ઊંઘ આવવા લાગે છે. જો આમાંથી કોઈ પણ એક કેમિકલ ડિસ્ટર્બ થઈ જાય છે તો લોકો હલનચલન કરવાનું શરૂ કરી દે છે. સૂતી વખતે પણ તેમનું શરીર એક્ટિવ રહે છે. સવાલ નંબર 2. કયો જીવ મનુષ્યને હેટ કરે છે? એનો જવાબ છે કોકરોચ. હંમેશા માણસને દૂર ભાગી જાય છે. જો કોઈ માણસ તેને સ્પર્શ કરે છે તો તેઓ પોતાને સાફ કરવા માટે ભાગી જાય છે. સવાલ નંબર 3. કયા દેશમાં ટ્રેન નીચે આવીને સુસાઇડ કરવા પર દંડ ભરવો પડે છે? એનો જવાબ છે જાપાનમાં. જો કોઈ વ્યક્તિ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરે છે તો તેના સંબંધીઓને મુસાફરીમાં ખલેલ પહોંચાડવા બદલ દંડ ભરવો પડે છે. સવાલ નંબર 4. બુકનું ફૂલ ફોર્મ શું છે? એનો જવાબ છે બુકનું ફૂલ ફોર્મ બિગ ઓશન ઓફ નોલેજ છે. સવાલ નંબર 5. કયા ભાગને ઘૂરે છે? એનો જવાબ છે તળાને.